વડોદરાની અંદર ફરીથી એકવાર ફાયરિંગની ઘટના બની છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા એરિના 48 ફ્લેટમાં ફાયરિંગ જેવી ઘટનાથી ચકચાર મચ્યો છે. બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ની બાલ્કની તરફ ગોળી આવી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ગોળી બાલ્કનીનો કાચ તોડી અને ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અચાનક ગોળીનો અવાજ સાંભળતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને તપાસ શરૂ કરી છે. ગોળી કોના દ્વારા અને ક્યાંથી ચલાવવામાં આવી આ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે ઘટના સ્થળેથી મળેલા પુરાવાના આધારે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. મારે અત્યારે એક ફોન આવ્યો હમણાં કે જલ્દી આવો ને ભાઈ, એટલે હું તરત ત્યાં જેને કહેવાય કે બાજુની અંદર ગયો. તો બાજુની અંદર જોયું તો બારણા આખું તૂટેલું હતું, કાચ પણ તૂટેલા હતા. એટલે સ્વાભાવિક રીતે જોયું તો લગભગ 1, 2 અને 3 એટલે આખો ફ્લેટ ચીરીને જેને કહીએ એ કંઈક વસ્તુ ટકરાઈ પહેલાં એવું લાગ્યું. પછી અમે નીચે બધું જોયું તો નાનું એવું બુલેટ્સનું જેને કહેવાય કે પાછલો જે ભાગ કે આગલો જે હોય એ અમને અત્યારે ત્યાં મળ્યો. એટલે અમે તરત પોલીસને જાણ કરી અને પોલીસ પણ અત્યારે આવી ગઈ છે અને અત્યારે અંદર એ તપાસ કરી રહી છે. બરાબર. હવે અંદર તમે જઈને જોશો તો અંદર જે કાચની પછી મચ્છરજારી પછી 10 ફૂટ ઉપર રૂમનું બારણું, એ પછી 20 ફૂટ ઉપર એક લોખંડની જે જારી પડી હતી, એ બધાને નુકસાન થયું છે. એટલે બહુ ફોર્સથી આવી હશે એવું કહીશ. બધું ચીરીને ઇવન પડદો જે ખરો, બરાબર, પડદાને પણ ચીરી નાખ્યો છે. પડદાની અંદર પણ આટલો નાનો હોલ છે. બરાબર. એટલે તો એના સિવાય તો સ્વાભાવિક રીતે એના સિવાય બીજું કંઈ હોઈ શકે તો હવે તો પોલીસ જ નક્કી કરી શકશે કે હકીકતમાં આ તો બધે તો અહીંયા કુલ ફેમિલી રહે છે, એવું તો કશું છે જ નહીં. બરાબર. ને અમારી પાછળ રોડ છે, રોડની પાછળ પણ પ્લોટ ખુલ્લો છે. બરાબર. એટલે એવું તો હાલ પૂરતું તો શું કહેવાય, મારા નેબર છે જ્યાં સુધી હું ઓળખું છું એમને, ત્યાં સુધી તો એકદમ જેને કહેવાય ને બહુ સારું ફેમિલી છે. બરાબર. ક્યારેય પણ આ બાબતની અંદર એવું હોઈ શકે એવું